जय बोलो महावीर की जय बोलो महावीर भाव यात्रा 7 वागे जय जयकार પેલા ચોમાસામાં 45 કર્યા જય જયકાર जय जयकार कर बजाया तपस्या करता करता हूँ विडंबा दूर आपको आशीर्वाद हमें आपको आशीर्वाद वीर की जय बोलो महावीर की वीर की जय बोलो महावीर की तरस फेरो तो तुमने आपको आशीर्वाद
वन्दे
પાંચસો વખત એમણે આરાધના કરી, 500 વખત સાધના કરી અને 500 વખત એને અનુષ્ઠાન કર્યા ત્યારે ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં પણ મગજમાં વિચાર્યું, કોના શાસનમાં? ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં પણ આ પાર્થનાથ પરમાત્મા એ જગમાં કોઈ પણ જિનાલય એવું નહીં હોય. 36,000 જિનાલય ભારતભરમાં, 36,000 જિનાલયો ભારતભરની અંદર છે. એમાં કોઈ પણ જિનાલય, કોઈ પણ મંદિર એવું નહીં હોય કે જેની અંદર મહારાજજી કે આ પુરુષ નાનીઓ પાર્થનાથ પરમાત્માની પ્રતિમા જોઈએ. પાર્થનાથ ભગવાનની પ્રતિમા. આજે વધારે કોની લાઈન વધારે લાઈન? જ્યાં જુઓ ત્યાં શંખેશ્વરમાં જુઓ તો શંખેશ્વર પાર્થનાથ પરમાત્માની પ્રતિમા દેખો. શંખેશ્વર પાર્થનાથ પરમાત્માની પ્રતિમા જુઓ, એનું મુકડું જુઓ, એને જુઓ, તમને લાગશે કે આ પ્રતિમા 87,000 વર્ષ કેટલા બોલ્યા? 87,000 વર્ષ કૃષ્ણ મહારાજાએ આ જે પ્રતિમા જરાસંઘને જીતીને જરાસંઘ ઉપર વિજય મેળવીને એના પ્રતિમા જે પધરાવે એ જે શંખેશ્વર જે પાર્થનાથ પરમાત્મા તમે જુઓ તો, તમે દેખો તો તમારા હૃદયમાં કેટલા વર્ષ થયા? આ જે જીનબિંબ, આ જે જીન મૂર્તિ, આ જે પ્રતિમા મહારાજજી કે દેવલોકના દેવોની અંદર, જેમ આપણે મારવાડ કહીએ, આપણે કચ્છ કહીએ, કોકણ દેશ કહીએ, આપણે જેમ દેવલોકના દેવ ભવોની અંદર કોઈ પણ સ્થાન એવું બાકી નહીં મળે. ચંદ્રથી મારીને, સૂર્યથી મારીને, પાતાળથી મારીને કોઈ સ્થાન એવું નહીં મળે કે આ જે પ્રતિમા, આ જે જીનબિંબ, આ જે જીન મૂર્તિ એ સ્થાનમાં પૂજાય નહીં. એવી આ 3 લોકના નાથની પાર્થનાથ પરમાત્માનો મહિમા, અચિંત્ય મહિમા, પ્રભાવશાળી. એ જે પ્રતિમા જેને આજી કહેવાય, જેને ન્યાજી કહેવાય, જેને ઉપાધિ કહેવાય, જેને ક્લેશ કહેવાય, જેને કંકાસ કહેવાય, જેને કજિયા કહેવાય, જેના ઘરમાં અગ્રમ કહેવાય, પગરમ કહેવાય, તગરમ કહેવાય, એ બધા આત્મો, બધા જીવો કોની કરે છે? કેમ છે? મને સારું થાય સારા દર્શન માત્ર મગજમાં લાવજો. રહે જે ચિનરાજ હજુરે સૌના તન વાંછિત પૂરે. આ જે જીનબિંબ,
આપણા સૌ કોઈના જબરદસ્ત પુણ્યના ઉદયના કારણે કરીને આ જે બિંબ, આ જે પ્રતિમા, આ જે મૂર્તિ આપણને છે ને જોવાની, એવું છે જેને બિંબ, એવું છે પ્રતિમા, એવું છે મૂર્તિ. જ્યાં જે સ્થાન ઉપર જ્યાં પાર્થના પરમાત્મા હોય ત્યાં આગળ આપણા સૌ કોઈના મનવન છિંદને આપનાર તેના અને કર્મનો ભૂકો વળનાર છેલ્લે આયુષ્ય કર્મ છોડીને 8 કર્મો પૈકી આયુષ્ય કર્મ છોડીને 7 જે કર્મ, જ્ઞાનવાણી કર્મ, દર્શનાવણી કર્મ, વેદનીય કર્મ, મોહનીય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ, અંતરાય કર્મનો ભૂકો વળનાર જો કોઈ પણ જો હોય તો આ 3 લોકના નાથની ભક્તિ. માટે મહારાજજી કે અંતરના ભાવથી એની સેવના કરજો, અંતરના ભાવથી એની ભક્તિ કરજો, અંતરના ભાવથી એની વ્યાયામ કરજો, અંતરના ભાવથી ઓમ જવાજી તો સંભવ વિનંદન સુમતિ વૈષ્ણવ સમાજ સંદર્ભ સુહિને સીધા સેવંત વાસુદ્યો વિમલ અને ધર્મ શાંતિ ઉત્તર મલિન સુરત નવી નવી પાર્થ વર્તમાનંતા શાંતા શાંતિકરા ભવંતુ સ્વાહા. આ પરમાત્માની યાદ 24 તીર્થંકર બનો, જેને મારા જગ્યાએ એની ભક્તિ કરજો. એની ભક્તિ કઈ રીતે કરવી મળે છે તમને ગૌડાવી વાંચી નાખજો.
નહીં તો રે જે વાદળી વાત નરેન્દ્ર માની ભક્તિ કરવાને ખાતો જેઠ ડૂબાઈની આગળ આવી અંતરના ભાવથી માતાની જે ભક્તિ અને એ ભક્તિની સાથે રત્ન ચિંતામણી પાંચના પરમાત્માની અમારા દીકરો એ સાચી ભાવ જાય ગયો ત્યાં આગળ ભાવ આવીને બોલ્યો કે સંઘમાં વસનારા મહારાજે કપટ શું જેટલાય બેસણ બધા પદુપરાંત મારા સંઘની અંદર મારા આ મા માગલીને બધા છે ભાવ એવું એ પદુપરાંત આજે સંઘ કે બધા જે કોઈ પણ છે બધાને કે બધાય આત્મા મારાથી થાય એટલી મારી ભક્તિ ભક્તિનો લાભ લેવાનું ખૂબ જ નહીં આવીને ક્યાં આવ્યું ભાઈ આવી રીતે માં એટલે જનેતા આવી રીતે મહારાજજી કે તપસ્યાનું અને આવી રીતે મહારાજજી કે આ જે ભક્તિ આવો લાભ આ પાકશાળી ત્યારબાદ બીજી બધી કેટલી વસ્તુ લાવ્યા એ બધી વસ્તુનો સારો ઉપયોગ કરી અને પરમાત્માની ભક્તિ મળી રાધારબી ભાઈની ભક્તિ મળી આ ભાઈ ભક્તિ કરી અંતરથી એવો આશીર્વાદ દેજો આશીર્વાદ મેળવજો અને આવા કામ આ દીકરો શું નામ છે અરસલભાઈ મને નામ ગિરિજરામ આવડે અરસલભાઈની અંતરને એવા આશીર્વાદ આપો કે આના કરતાં પણ વધારે કામ જોરપૂરથી કરે અને પુણ્ય બધી અને જોડે મોક્ષગામી બને આ પરિવાર એવા મારો આજ રોજ જેટલાય ભાવુકો જે બધા સાંભળી મહારાજજી કે જેટલાય ભાવુકો બધાને કે બધાય ભાવુકો આશ્રમ રંકાવે 10 રૂપિયા ભાગતા 1000 માણસ બધાને 1000 દર્શનો આવો જે લાભ તદ ઉપરાંત અહીંથી જાઓ રસોડામાં બહાર નીકળો 10 રૂપિયા બીજા આવો જે લાભ ત્યારે મહારાજજી કે આપણને તો ભગવાન હર્ષલભાઈની જેમ દે હર્ષલભાઈની જેમ આપે આપણે આવો લાભ જીવનની અંદર આજેને કાલે જ્યારે ભાવ થાય કોઈ બી મહાત્મા કાલે કોઈ બી સમજી આવો લાભ લેજો કે જેના જે કારણે કરી આવો જે લાભ જીવનની અંદર ઘડી ઘડી આવતો આવીને ઉભો રહે એને વધારે દિવસે આખા દિવસની ભક્તિ સવારથી મારીને સવારે જો નૌકાથી ચકાચો બપોરે જો જમણવાર ચકાચા સાંજના જો ચોવે ચકાજો અને એમાં જો જેમાં જે શાંતિ સ્થાપો આ મહોત્સવ નિમિત્તે જોરદાર જે બનાવવું બહુ જોયેલા સુનિલ પત્રિકા દીકરા એમાં પણ જોયું તો દીપકની અંદર બેજી તો પછી અહીંયા સમજી લો ભાગ એનો આવો ભાગ ભાગ ના પડે
ઘોષતા શ્રી પ્રબોધચંદ્ર સુરી ગુરુના ચરણમાં કરું વંદના શ્રી પ્રબોધચંદ્ર સુરી ગુરુના ચરણમાં કરું વંદના ઘન ઘોર કલિકાલમાં સાચા સહારા છો તમે નિર્ધન ધનિક ઉત્તમ યધમ સૌને ઉગારો છો તમે પૂજને ઉગારી યોગ માણી જો કરુણા ચરણમાં હેરા નાથ રત્ન ચિંતામણી પ્રભુ રહેજો સદા મુજ સ્મરણમાં હે રત્ન ચિંતામણી પાર્શ્વ પ્રભુ રહેજો સદા મુજ સ્મરણમાં ભણજો ને નવસારી નગરે જન્મ્યા અને રાજા નાનચંદ ભાઈ ના ઘેર હે તો ધની માતાના લાડલા હે એનું પ્રબોધચંદ્ર સૂરીના પણ જીવ દયા જેના દિલમાં વસે અને કરુણા એ પરંપાર હે એ તો ભક્તોના દુઃખ ભાંગતા હે એનું પ્રબોધચંદ્ર સૂરીના આ બધા જીલાવજો આપણે આગળ કોઈ સંગીત નથી દરેક અક્ષર જીલાવજો મારા ગાડામાં બેસો ગુરુદેવ નાડું તો લઈ આવ્યો મારા મારા ગાડામાં બેસો ગુરુરાજ ગાડું તો લઈ આવ્યો ગાડું લઈ આવો તમારી ભક્તિ કરવા આવ્યો ગાડું લઈ આવો સાથે સંગને ઉલાવ્યો ગાડું લઈ આવો સાથે એ હવે શાને કરો છો વિચાર ગાડું તો લઈ આવ્યો હવે હે મારા ગાડામાં બેસો સુરીરાજ ગાડું તો લઈ આવ્યો મારા હવે આપણે દાદાને કહેવાનું છે કે અમારા હૈયાના ગાડામાં બે હાર માટે લાવ્યા દાદા તમને અમે અહીંયા આવ્યા છીએ અને તમે કેમ વિચાર કરો છો દાદા તો તારે બોલાવી દાદા કે મનથી બોલતા અંતરના દ્વાર તમે કે મનથી ખોલતા એ હવે શાને કરો છો વિલંબ એ હવે બેસો ને ગુરુરાજ ગાડું તો લઈ આવો હવે મારા ગાડામાં બેસો સુરીરાજ ગાડું તો લઈ આવો
હે પણ તું નહીં લક્ષ વગરની વેલડી અને ચંદ્ર વિનાની જોડે રાત હે એવા ગુરુદેવ વગરની તારી મારી જિંદગી હે જોને થઈ જાશે બરબાદ હે મારા સપ્તદી સ્વયં જીનાનામ સૌવા મરપુય વંદે સ્વામ નવો ઓમ ભવન વૈવાણવંતર ઓમ ભવન વૈવાણવંતર ઓમ ભવન તમારો આત્મા જ્યારે ત્રીજું સ્મરણ નૌકા વસવની શાંતિ કરે
જ્યારે ભણે ત્યારે એની જે ચોથી ગાથા તમને સૌ કોઈને હમણાં ત્રણ વખત એ ગાથા તમારા હાથમાં સૌ કોઈ જેટલાય જે બેઠેલા છે એ બધાએ ભાવું કોઈ આ ત્રીજી આ ચોથી ગાથા એને કંઠસ્થ કરવાની. શાને માટે કંઠસ્થ કરવાની? તમારા આત્માના હિતને માટે. આખું સંતિકરણ થાય તો બરાબર છે, પણ મોડે તમારાથી નહીં થાય. તમારાથી કે ચોથી ગાથા કંઠસ્થ કરો. ચોથી ગાથાની અંદર સયાવી રખંત જેને ભક્તિ તમારા આત્માને 24 કલાક તમારું રક્ષણ કરનાર 4 જણા. તમે જ્યારે નાનપણથી ભણતા આ અવસ્થામાં આવીને એની અંદર ઓમ વાણી જીવન સ્વામી. વાણી એટલે માતા સરસ્વતી. માતા સરસ્વતી. આ કથાની અંદર માતા સરસ્વતી. ઓમ વાણી જીવન સ્વામી. જીવન સ્વામી ત્રિભુવન સ્વામીની દેવી માતા સરસ્વતી મારે કોઈ કઈ કેવું પડે એવું છે ને. માતા ત્રિભુવન સ્વામી જ્યારે સૂર્ય ભગવંતો આચાર્ય ભગવંતો જ્યારે સાધના જ્યારે સાધે આરાધના જ્યારે આરાધે ત્યારે પણ જો મારાથી અંદર નહીં જાય. કયો આત્મા બોલતો નહીં જાય. મહારાજજી કે મગજમાં કીધું જે સાતમી તારીખે એટલે મહારાજજી કે તમારી પુણ્યની સંપત્તિ હોય તો તમારા માર્ગની અંદર ઉભરાય. પછી જો એમાં જો નહીં જાય તમારા સંસારના ભોગમાં જાય. એમાં પણ જો નહીં જાય તો મહારાજજી કે એ આત્મા બધું આ ગુજારે એટલે અહીંયા મેળવે. આજે સમાચાર આવ્યા ફોરેન કંપની વાળા એ કંપની વાળા ફોરેન એટલે ખબર એની અંદર ઉત્તમલાલ નાથાલા ફોરેન કંપની વાળા એના જે શ્રાવિકા બેન શારદા બેન બધું છોડી નાખી. બધું છોડીને બધું મૂકી દીધું. એમના હાથે એવા કાર્યો થઈ ગયા કે જેમણે આખા કિનારાની જીર્ણોદ્ધાર જોરદાર એ સિવાય મહારાજજી ધર્મની અંદર નાના મોટા કઈ કામો કરાય એ શારદાબેન આજે બધું મૂકી રહી. મહારાજજી બધું મૂકી હતી છોકરાને ભલાવી ત્યારે મને જાતો છે જૂનું જે જન્મેલો છે એને જોવાનું માટે મહારાજજી કે એની અંદર સંતિકરણની ચોથી ગાથા તમને આપેલી છે. દરેક આત્માએ મોડે કરી અને એને બરાબર 9 વખત અંતરનો એવો ભાવ કે જેના જે કારણ કરી તમારો પુણ્યોદય વધી જાય અને ઉત્તર તમારું આખું મોક્ષમાં બની ઓમ શ્રી ઓમ ભવતુ સુવિક્ષમ. ઓમ શ્રી ઓમ ભવતુ સુવિક્ષમ. સત્યમ નિષ્કૃત્યતામ જયતુ ધર્મ.
50 નહીં, 100 નહીં, 150 નહીં, 200 નહીં, 200 ઉપર વર્ષી તમને હારે કેટલા બધે 200 ઉપર 12 મહિનાનો તો 13 મહિનાનો 10 દિવસનો તો મને 1 મહિનો અધિક 14 મહિનાનો 10 મહિનાનો તો 10 દિવસ આવો જે તપ આવી જે સાધના આવી જે આરાધના અને આવું જે અનુષ્ઠાન આ સંઘમાં ગઈકાલે એની વર્ષી લોકોના બધી ઉજવણી આ સંઘે એવા જે ભાવથી એવા જે હોશથી અને એવા જે ઉમંગોથી એવી ઉજવણી મહિલા એવી ઉજવણી અને એની અંદર એક ઉજવણી આ 200 ને ઉપર પાણી કોણ પાણું કોણ કરે એની જયારે ઉજવણી જયારે ચાલી કયા ભાગશાળી લીધી મને તો ખબર નથી પણ પોતાની મળેલી જે સંપત્તિ કેટલું નામ લીધે પાનાનું ભગવાનનું કામ અનંત કાળ થઈ ગયો અને એની જે આરાધના આ 200 ને 10 ઉપર ભાવ એની જે આરાધના સાધના અને એ બધાએ જે પાડું એને માટે આ પક્ષાની આ ભગવાન કેવું જૈવ આવું જે જૈવંત જે પરમાત્માનું જે સાધન એની અંદર મળેલી જે લક્ષ્મી મળેલી છે વિટામિન એને આખના પડકારને 23 લાખ છોડી પરિવારને ધન્યવાદ છે જે પરિવારે આ મહારાજજી કે વર્ષી તપના પાલનાના અનુસંધાનનો લાભ લીધો બધા આત્માઓને ધન્યવાદ છે જેને અનુમોદના કરી એને પણ ધન્યવાદ છે જેને પોતાની સંપત્તિ વાપરી એને પણ ધન્યવાદ છે અને જે આવ્યા અહીંયા અને એને જે ભાવ આવ્યો એને પણ ધન્યવાદ